નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર। આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના વિજ્ઞાન સહિતના બધા જ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। પહેલો સવાલ, લાંબા સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે। બીજું, શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ, તો જવાબ આવશે વિકલ્પ સી, ખૂબ વધી જાય છે। ત્રીજું, નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો। વિદ્યુત પ્રવાહ આધારિત લાંબી વર્તુળાકાર કોઇલના કેન્દ્ર પરનું ક્ષેત્ર સમાંતર સુરેખ રેખાઓ હોય છે, તો સાચું। બી, વિદ્યુત પુરવઠામાં લીલા રંગનું અવાહક પડ ધરાવતો વાયર સામાન્ય રીતે લાઈવ વાયર હોય છે, તો ખોટું। ચોથું, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની બે રીતો લખો, તો એમાં આવશે સુરેખ વાહક, વર્તુળાકાર લૂપ અને ત્રીજું આવશે સોલેનોઇડ। પાંચમું, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક ક્યારે સૌથી વધુ બળ અનુભવશે? તો જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને લંબ હશે ત્યારે તે વાહક દ્વારા અનુભવાયેલ બળ મહત્તમ હશે। ધોરણ 3થી 12ના બધા જ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તેમની પીડીએફ અને તેમની બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। છઠ્ઠો સવાલ, ધારો કે તમે એક રૂમમાં એક દિવાલના ટેકે બેઠા છો। પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દિવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણ જૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો અહીંયા તમે જોઈ શકો છો, આકૃતિ આપણને આપેલી છે। સંદર્ભ માટે આકૃતિ અને બી જુઓ। તો રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે। ફ્લેમિંગોના ડાબા હાથનો નિયમ વાપરતા માલુમ પડે છે કે જો ડાબા હાથની વચલી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં અને અંગૂઠાને બળની દિશામાં રાખવામાં આવે તો પ્રથમ આંગળી શિરોલંબ અધો દિશામાં રહે છે, જે ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે। ત્યાર પછી સાતમું, વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહક તારની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો। તો નિયમનું નામ જમણા હાથના અંગૂઠાનો નિયમ। આ નિયમને મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ પણ કહે છે। જોઈએ નિયમ। કલ્પના કરો કે તમે તમારા જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહકને એવી પકડો છો કે જેથી તમારો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે છે, તો તમારા જમણા હાથની આંગળીઓ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની દિશામાં વીંટળાય છે। આ નિયમને જમણા હાથના અંગૂઠાનો નિયમ કહે છે। બીજું, ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલા સુરેખ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર વડે અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો। તો આપેલ પરિસ્થિતિમાં વાહક તાર લાગતા બળની દિશા શોધવા માટે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે। તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે પ્રસારો કે જેથી તેઓ એકબીજાને પરસ્પર લંબ રહે। જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા વાહક ઉપર લાગતા બળની દિશા અથવા તો વાહકના ગતિની દિશા દર્શાવે છે। ત્યાર પછી ત્રીજું, ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવતા તેમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો। વિદ્યુત પ્રવાહમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમની મદદથી જાણી શકાય છે। ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, તો કે જમણા હાથનો અંગૂઠો, તર્જની અને માધ્યમાન આંગળીઓ એવી રીતે પ્રસારો કે ત્રણેય એકબીજાને પરસ્પર લંબ રહે। જો તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશાનું સૂચન કરતી હોય તો અંગૂઠો વાહકની ગતિની દિશાનું સૂચન કરતો હોય તો માધ્યમની આંગળીઓ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે। ત્યાર પછી આઠમો સવાલ, વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે? તો વિદ્યુત પુરવઠાની લાઇનમાં લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને જ્યારે એકબીજા સાથે સીધા કે આડકતરી રીતે વાહક તાર મારફતે સંપર્કમાં આવે ત્યારે વિદ્યુત શોર્ટ સર્કિટ થાય છે। આ ત્યારે બને છે જ્યારે બંને વાયરોનું અવાહક આવરણ નુકસાન પામેલ હોય કે નીકળી ગયેલ હોય અથવા તો વિદ્યુત ઉપકરણમાં કોઈ ક્ષતિ હોય। ધોરણ 3થી 8ની બધી જે સ્વ અધ્યયન પોથીઓ છે એમના સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જોઈતી હોય તો એના માટેના પણ અહીંયા કોન્ટેક્ટ નંબર અને એપ્લિકેશન આપેલી છે। અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુઓના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી છે?
તો જોઈએ અર્થિંગ વાયરનું કાર્ય. અર્થિંગ વાયરનો ઉપયોગ મોટાભાગે ધાતુના આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. આ અર્થિંગ વાયરને સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે. વિદ્યુત સાધનમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે અર્થિંગ વાયર તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધવાળા વહન પથ પૂરી પાડે છે અને તેથી તે વિદ્યુત વાહન સાધનને વિદ્યુત શોકથી રક્ષણ મળે છે. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો, રેફ્રિજરેટર વગેરેને અર્થિંગ કરવું જરૂરી છે. કેટલીક વાર આકસ્મિક રીતે વિદ્યુત સાધનો સાથે જોડેલ વાયરોનું અવાહક આવરણ પીગળી જાય છે. પરિણામે સાધનના ધાતુના આવરણમાંથી વિદ્યુત પ્રવાહ આવે છે. આવા સાધનને કોઈ વ્યક્તિ અડે તો તેને ભયંકર વિદ્યુત શોક લાગે છે, જે ઘાતક પણ નીવડી શકે છે. આને નિવારવા વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ. વધુમાં અર્થિંગ વાયર પરિપથને ખૂબ નીચો અવરોધ પૂરો પાડે છે. તેથી તે પરિપથમાં વિદ્યુત પ્રવાહ ખૂબ જ વધી જાય છે. પરિણામે તે પરિપથમાંનો ફ્યુઝ પીગળી જાય છે અને ત્યાં વિદ્યુત પુરવઠો અટકી જાય છે. આમ વિદ્યુત સાધનોને યોગ્ય અર્નિંગ આપવાથી શક્ય એવા વિદ્યુત શોકથી બચી શકાય છે. મિત્રો, વિદ્યાશાળા આપણી આ જે ચેનલ છે તેના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો, પીડીએફ અને બુક વિશેની માહિતી તમને મળતી રહે. તમને બારકોડ આપેલા છે, એના ઉપર સ્કેન કરીને પણ તમે જોડાઈ શકો છો. દોસ્તો, ફરી મળીશું આપણે પાઠ નંબર 13ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણું આ પાઠ નંબર 13 જે છે તેના સ્વાધ્યાયના સોલ્યુશન જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.